તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એક કાર્યશાળાનો પ્રારંભ કે જ્યાં વન્યજીવોના સંવર્ધન અને જૈવિક સંશોધનાત્મક કાર્યશાળા જ્યાં વિવિધ રાજ્યોના પીએચડી કરેલ વિદ્યાર્થીઓ રહેશે હાજર, ત્યારે છાત્રો સંશોધન ડેટા તૈયાર કરી જ્ઞાન ગોષ્ઠી કરશે। તો કહી શકાય કે છાત્રો સંશોધન જે ડેટા કરી અને જ્ઞાન ગોષ્ઠી કરશે કે જ્યાં જે પીએચડી કરેલ જે વિદ્યાર્થીઓ જે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કાર્યશાળામાં ભાગ લેશે, ત્યારે જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો જ્યાં વન્યજીવોના સંવર્ધન અને જૈવિક સંશોધનાત્મક કાર્યશાળા યોજવામાં આવશે। ત્યાં વિવિધ રાજ્યોના જે પીએચડી કરેલ વિદ્યાર્થીઓ હાજર રહેશે, ત્યારે છાત્રો જે સંશોધન ડેટા તૈયાર કરી જ્ઞાન ગોષ્ઠી કરશે કે જ્યાં મહત્વપૂર્ણ જે કહી શકાય કે પીએચડી કરેલ જે વિદ્યાર્થીઓ છે તેઓના માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવશે। ભક્તકવિ નરસિંહ મહેતા જૂનાગઢ ખાતે WCB રિસર્ચ ફાઉન્ડેશન અને સેન્ટર ફોર વાઇલ્ડલાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે એક નેશનલ લેવલનો વર્કશોપ ઓન જીઓસ્પાશિયલ ટેકનોલોજી એટલે કે વન્યજીવોના મેપિંગ અને સંરક્ષણ માટેને આધુનિક ટેકનિકથી એનું મેપિંગ કરવાનું એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું અને આ વર્કશોપનો આજથી પ્રારંભ થયો। આ 6 દિવસીય વર્કશોપમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 15 જેટલા સંશોધકો પીએચડી સ્ટુડન્ટ એમએસસી સ્ટુડન્ટ્સ એ લોકો ભાગ લીધો છે અને 6 દિવસ સુધી એ મેપિંગ ઉપર અને જીઓસ્પાશિયલ ટેકનોલોજી ઉપર અહીંના તજજ્ઞો દ્વારા તાલીમ મેળવશે અને તાલીમના અંતે આ બધા જ વિદ્યાર્થીઓ 15 વિદ્યાર્થીઓ એક મેપિંગ માટેનું શિક્ષણ લઈને અત્યારથી જશે। આજના પ્રોગ્રામની વાત કરીએ તો WCB રિસર્ચ ફાઉન્ડેશન અને CWCS BKNM યુનિવર્સિટીના MOU અંતર્ગત આ પ્રોગ્રામ આપણે GIS ટ્રેનિંગ આપણે નેશનલ લેવલનો એક વર્કશોપ કરી રહ્યા છીએ, જેની અંદર નેશનલમાંથી આપણા ઇન્ડિયા લેવલથી વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે। 15 જેટલા વિદ્યાર્થીઓ આ ટ્રેનિંગ પ્રોગ્રામ શીખવા માટે અહીં આવ્યા છે। હવે આ પ્રોગ્રામની અંતર્ગત વાત કરીએ તો તેમાં GIS ટ્રેનિંગ જીઓસ્પાશિયલ જે રિમોટ સેન્સિંગ અને GISના ડેટા છે એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ, એના માટે કઈ રીતે આપણે મેનેજમેન્ટમાં યુઝ કરી શકીએ, સ્પેશિયલી જે વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ છે કે આપણું ફોરેસ્ટ ડેવલપમેન્ટ છે એના માટે આપણે એનિમલની મૂવમેન્ટ ટ્રેક કરવા માટે કે આપણે કોઈ ડેટાને એનાલિસિસ કરવા માટે આપણે GIS એનાલિસિસ યુઝ કરતા હોઈએ છીએ કે જેનાથી મેપિંગ આપણે કરી શકીએ છીએ, પ્રિડિક્શન મોડલ આપણે બનાવીને એને યુઝ કરી શકીએ છીએ કે આપણે ફોરેસ્ટ મેનેજમેન્ટમાં